નમસ્કાર મિત્રો, હવે તમને હું બતાવીશ IFB નું સ્ટેબિલાઇઝર. આ સ્ટેબિલાઇઝર નું મોડેલ નંબર જોશું, આ ક્યાં ઉપયોગમાં આવે છે જોશું, આ શેના માટે ઉપયોગ છે એ પણ જોશું. આનો મોડેલ નંબર છે, તમે જુઓ અહીંયા IVS 1605 WMT. આમાં 3 વર્ષની વોરંટી લખેલી છે. 3 years warranty on IFB સ્ટેબિલાઇઝર. આ શેના માટે ઉપયોગમાં આવે છે, અને કેમ ઉપયોગ કરાય, કેટલા વોલ્ટેજની રેન્જ છે, આની વોલ્ટેજની રેન્જ પર તમે જોઈ લો. આ મોડેલ નંબર છે અને વોલ્ટેજની રેન્જ આપી છે. આની સ્ટેબિલાઇઝર વર્કિંગ રેન્જ આપી છે. વર્કિંગ રેન્જ એટલે તમે જોઈ શકો છો 150 થી 290 વોલ્ટ. એટલે તમે ક્યાં વોશિંગ મશીનો વાપરી શકો, પછી તમે ઓવનો વાપરી શકો, અને જે પણ ઉપકરણોમાં આની વોલ્ટેજની રેન્જ આવે છે એમાં તમે આ સ્ટેબિલાઇઝર વાપરી શકો. બરાબર, હવે આપણે જોશું અનબોક્સ કરીને. બરાબર, પોઝ કરી દે. તો હવે તમને હું બતાવીશ IFB નું સ્ટેબિલાઇઝર અનબોક્સ કરીને જોશું, કેમ વપરાય, અંદર શું શું આવે છે, તમે કેમ એને હેંગ કરી શકો, કેમ તમે મૂકી શકો. તમારા ઘરે પણ જો જરૂર હોય IFB સ્ટેબિલાઇઝર તમે લઈ શકો છો. આ છે IFB નું સ્ટેબિલાઇઝર. બરાબર, હવે આપણે અનબોક્સ કરશું. આ સ્ટેબિલાઇઝર તમારે જ્યાં પણ વોશિંગ મશીનમાં તમારે વાપરવાનું હોય, લાઇટની તકલીફ હોય, સ્ટેબિલાઇઝરની ડાઉન અપડેટ થતું હોય, તમે આ વાપરી શકો. તો આપણે જોઈએ છીએ સ્ટેબિલાઇઝર અનબોક્સ કરીને. આ સ્ટેબિલાઇઝર ઓકે. હવે આપણે આને અનબોક્સ કરીએ. તમે આને સ્ટેબિલાઇઝરને લઈને આવો, તમારે આને કેમ યુઝ કરવું, કેમ તમે આને કેટલા વોલ્ટેજ ઉપર ચલાવી શકો, આપણે આને જોઈએ છે. અંદર બોક્સમાં આવી રીતે પેકિંગ આવે છે. બોક્સની અંદર 2 થર્મોકોલની 2 સાઈડ આવે છે. આ પ્લાસ્ટિક ઉપર આવે છે. આ 2 વસ્તુ છે અને તમે આને પણ ડેમેજ ન થાય. હવે આને આપણે ખોલીએ. આ સ્ટેબિલાઇઝર ખોલી નાખ્યું છે. આ સ્ટેબિલાઇઝરમાં આ આપ્યું છે વોલ માઉન્ટિંગ. આ વોલ માઉન્ટિંગ છે એ તમારે હેંગ કરી શકો. તમે આને આ વોલ માઉન્ટિંગને તમે હેંગ કરી શકો. હેંગ કરી શકો એનો મિનિંગ શું છે કે તમે આ સ્ટેબિલાઇઝરને તમે જ્યાં મૂકવું છે ત્યાં મૂકી શકો. હવે આપણે આને અનબોક્સ કરીએ છીએ. જો આપણે આને અનબોક્સ કરીએ છીએ, એક થર્મોકોલ કાઢી નાખ્યું, આ બીજું થર્મોકોલ કાઢી નાખ્યું. હવે આ આપણી ગયું છે આપણું સ્ટેબિલાઇઝર, IFB નું સ્ટેબિલાઇઝર. આના IVS 1605 આનો મોડલ નંબર છે. આનો વોરંટી કાર્ડ અહીંયા આપેલું છે. ઉપરાંત આની ડિસ્પ્લે આપેલી છે, એ પણ તમને બતાવી દઈએ. આ એની ડિસ્પ્લે છે. તમારું એસી અથવા તમારું વોશિંગ મશીન તમે કેટલા વોલ્ટેજ ઉપર ચલાવો છો, ઇન કેટલું છે, આઉટ કેટલું છે, એ તમે આમાં જોઈ શકો. હવે પાછળની વાત કરીએ આપણે, તો પાછળ છે આ છે એનું પાવર ઇનપુટ આઉટપુટ છે. આ તમારે મેઇન બોર્ડમાં લગાવવાનું હોય છે, અને એસી અથવા વોશિંગ મશીન તમે આમાં કનેક્ટ કરી શકો. આમાં કનેક્ટ કર્યા પછી તમારે કોઈ મૂકવાની જગ્યા હોય તો તમે મૂકી શકો, અથવા તમે આ 2 વોલ માઉન્ટિંગ કંપની દ્વારા વોલ માઉન્ટિંગ આપ્યું છે, તો કંપની દ્વારા તમે વોલ માઉન્ટિંગ તમે અહીંયાથી ને અહીંયા તમે આ માપ પણ આપેલું છે, તમે આને દિવાલમાં હેંગ કરી શકો, જેથી કરીને તમારી વસ્તુ હોય એને તમે ડેમેજ ના કરી શકો. અને આમાં આપ્યું છે પાછું આપ્યું છે સ્ટેબિલાઇઝરના ઇનપુટ વોલ્ટેજ ને આઉટપુટ વોલ્ટેજની રેન્જ. તમારે જો અલ્ટ્રા વોલ્ટેજની રેન્જ જોતી હોય તો તમે આ સ્ટેબિલાઇઝરનો યુઝ કરી શકો. હવે તમે જોશો કે આ સ્ટેબિલાઇઝર શા માટે ઉપયોગી છે. ઘણા લોકો એવું વિચારતા હશે કે આ સ્ટેબિલાઇઝરનો મિનિંગ શું છે, શા માટે વાપરવું જોઈએ, લેવું જોઈએ કે ન લેવું જોઈએ, ચાલે કે ન ચાલે. તો આ સ્ટેબિલાઇઝર જેના માટે છે કે જે લોકો IFB ની વોશિંગ મશીન અથવા એસી કોઈ પણ કંપનીનું તમે વાપરો તો એનામાં તમે આ મૂકી અને તમારા ઉપકરણો શાંતિથી વાપરી શકો અને ઉપકરણોને ડેમેજ થતા અટકાવે. તો આ હતું IFB સ્ટેબિલાઇઝર, જે અમે તમને અનબોક્સ કર્યું. હવે પછીનું કાંઈ પણ બોક્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. આભાર.